નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના ફરી વખત નવા વિડીયોમાં। તો બધા મિત્રોને જય માતાજી, જય સિયારામ। અને મિત્રો આજે મારા બા આગળથી આપણે કંઈક એવું જાણવાના છીએ જે આજની પેઢી જે જાણે છે અને હવેની પેઢી લુપ્ત થતી રહી છે, જે ખૂબ જ સારું એવું જે માહિતી છે ગઢિયાની, જે પોતાનું જીવન કઈ રીતે જીવતા હતા અને શેના આધારે જીવતા હતા, અનુમાન કઈ રીતે લગાવતા હતા કે ભાઈ આજે આ વાર છે, આજે વિછીડો છે કે આ વસ્તુ જે આકાશનું જે થોડું હજુ જ્ઞાન છે એ મારા બા પોતાની ગઢિયાની જેટલું ખબર છે એ જણાવ્યું છે। તો બધા મિત્રોને બા કહી દો જય માતા, જય સિયારામ, જય માતાજી, જય માતાજી, જય સિયારામ। તો આપણા દર્શક મિત્રોને બા તમે એ બતાવો હા કે તમે પેલા આકાશમાં જે ચાંદડા હોય, તારા, એ કઈ આધારે તમે ધારો કે હાથરેસ છે પેલા જો બાપા ઘડિયાળ્યું નીત્યું, હા એટલે એમાં સાંદડા માથે હાલી સાંદડા એટલે કયા સાંદડા? આપડા સાંદડા હીણું એટલે 3 સાંદડા ઉગે આમ લાઈનમાં, હા 1 2 3 એમ, એ હીણું। હા અને 7 સાંદડા હોય ઈ નીચ બોલો કાચીડો, આમ હીણું પાણી આમ 4 હોય ને પછી નીચે આમ લાઈન હોય, હાથરેસ ન કહેવાય ને? ઈ હાથરેસ નહીં, ઈ હાથરેસ બીજી ઈ આવ્યું આની માથે આનકો છે। એટલે ઈ મેં દાણા દળવા ઉઠીએ ને એટલે ક્યારેક હીણું ઉજીને માથે ચડી ગયું હોય અને ક્યારેક 2 સાંદડા ઉગ્યા હોય એ દળી પછી પહેર્યું છૂટે, વાસીદા કરી, પાણી ભરી અને બપોર સડે એટલે આપણને એમ થાય કે ધૈર્ય આમ જોઈ ઘડિયાળ્યું તો એ નથી કે માથે દી આવ્યો એટલે બપોર થઈ જાય એટલે ભાટ લઈને આપણે જવું જોઈએ। હાથી હાલતા હોય, કો હાલતા હોય, પેલા કોહે પાણી વાવતા, ઘઉં વાવતા, કોહે પાણી પાતા અને ઈ એટલે આવે ને હાથરેસ એટલે આપણે એમ કી હાથરેસ ના 3 ઉજે 4 ઉજે તઈ હું આજ ઉઠી હતી ઈ દણું કસું દળીએ બસ। અને પછી રસોઈ વાસીદા કરી કાં પહેરે છોડતા હોય સીમમાં સારવા જાય। અને જે ઉપર આકાશમાં અલગ અલગ જે ધારો કે મેઘમાળા કયો તમે, મેઘમાળા ઈ કુંડાળું હોય, કુંડાળું હોય ઈ 7 સાંદડાનું ઈ મેઘમાળા। અને પાછો વીંસીડો આનકોર હોય ઈ 3 સાંદડા આનકોર ને 3 આનકોર હોય, 2 મોઢે હોય એમ, અને વાહે હોય ને એનો આકડીઓ આમ હોય ઈ વીંસીડો ઉતરે છે કેમ કરે? ઈ વીંસીડો આપણે સાંદો હોય તો પેટાળા હોય ને તો એમ થાય કે આ પેટાળા છે, મોઢાગળ સાંદો હોય તો આપણને એમ થાય કે મોઢે છે, અને આંકડે સાંદો હોય તો એમ થાય કે આ વીંસીડો આંકડે છે। પછી આંકડેથી વિયો જાય એટલે 3 દીનો વીંસીડો હોય પછી ઉતરી ગયો। તો મિત્રો જો આપણે અત્યારે કેલેન્ડરમાં જોઈએ છે કે વિષુડો ચડે, પંચાંગ શું છે, મારા બા આકાશનો જે ચાંદો અને 3 દીનો હોય, 3 દીનો વિષુડો મોઢે હોય એટલે કઈ મોઢે છે વિષુડો સાંદો, અને પેટાળા હોય એટલે સાંદો એમ થાય કે પેટાળા છે, અને આંકડે હોય ને તો એમ થાય કે આંકડે છે, એટલે એ આંકડેથી ઉતરી જાય અને 3.5 દીનો વિષુડો હોય, 3.5 દી ઉતરી જાય પછી આપણે કામ જે ધારવું એ કરાય વિષુડો ઉતરે। અને હાથરેસ ના 4 સાંદડા ખાટલા ઘોડ્યો હોય, 2 સાંદડા આમ હોય એટલે હાથરેસ। હા અને ઘીહલું હોય, ઘીહલું એ 2 આમ હોય અને 1 આમ હોય એ ઘીહલું, આમ ઘીહલું, હા ઘીહલું, હા। અને તીકડે આપણે તમે તો ન ઓળખો એમ થાય કે આજ આપણે મોટું સાંદડું ઉગે, બહુ તેજ કરવું, હા એ પરાગડ વાસે 100 વાગે ઉગે, એ છોકરા ઢીબણું કહેવાય, હા એ છોકરા ત્યાં જાગે બાયું ઢીપતું જાય અને કામ કરતું જાય બિશે, એટલે છોકરા ઢીબણ, હા એ છોકરા ઢીબણું કહેવાય। એટલે ઈ 100 વાગે ઉગે મોટું આવું, એટલે પછી છોકરા ઉઠી જાય બિશેરી મારતું જાય, એક કોઈ કામ હોય અને ફુવારે હિંચકામાં કામ કરતું જાય। અને બીજું ઓલું ઘણું બધું તમે કહેતા દાંતરડું, હા એ દાંતરડું હોય, દાંતરડું બરોબર માથે આવે। દાંતરડાનું શું નિશાની? દાંતરડાનું ને દાંતરડું 2 સાંદડા આમ હોય અને પછી એક 2 સાંદડા હારો હોય ને 1 આમ હોય એ દાંતરડું। તેમાં મને ઘણી વાર વાતો કરતો કાચીડો એટલે કાચીડો આઈનું હારો હારે જ હોય, તે નથી જોયું આજ તમે જોયો ફોટા થોડા ખેંચ્યા છે, દેખાય એટલે આઈનું હારો હારે જ હોય એ કાચીડો। એટલે કાચીડાનું શું કામ મહત્વ? કાચીડાનું તી હારો હારે અણ્યું હારો હારે ઉગે કાચીડો, એનું તો કાંઈ નહીં ખબર નથી એમ, એને નથી ખબર। બીજું હાથ હોય, ભાગશાળે હોય એ ફાળે,
આપણે તો આ એક જ ભાળી હા બસ ઈ આપણે બાકી આખા આકાશમાં હાથ 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 રહેશું. હા હાથ હાથ સાથે ભાગશાળે હોય ઈ જ ભાળે હા 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 હાથે જો હવે પણ બીજું તો મને મહેર નથી માં બીજું ઓલા બીજા પટ્ટા આમ પડતા એ છે ને હોય આમ ગોળ ગોળ લોળા આકાશ. ઈ ધર્મ નો હોય હા જાજો શેવડો હોય ઈ પાપ નો હોય હા 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 એ કામ હોય એ કામ હોય એટલે ઈ બે શેવડા શેવડો. એટલે પાપ તો જાણે બહુ જ કરતા હોય એટલે પાપ નો જાજો હોય જાજો. હા, ધર્મ મારા જેવો થોડો કરતા હોય તો ઈ નથી. આ વાસો આસો તો જો મિત્રો આ મારા બાનું જે કોઠા હોય સમજ છે પણ હા આપણે એને ગેલેક્સીમાં ઓલા શું કહેવાય ગેલેક્સી કહીએ ને હા એ રીતે છે મિત્રો. તો આકાશ પેલાના ગઢિયા આકાશના ચાંદડા જોઈને કામ કામ કરતા કરતા. કેટલા વાગ્યા છે એને ખબર પડી જાય કે ભાઈ અહીંનું અહીંયા પૂજ્યું છે મોટું ચાંદડું અહીંયા પૂજ્યું છે આટલા વાગ્યા છે એ પ્રમાણે અનુમાન કરીને ઘડિયાળી પેલા હતી નહીં. ઘડિયાળ્યું નથી ઘડિયાળી હતી નહીં. વાદળમાં સાંદડા જોઈને જ હાલતા અને દિવસ જોઈને દિવસ એટલે કૂજ્યો એટલે 9 થયા છે બા માથે સાંધો આવે એટલે એમ થાય કે દિવસ હા. 12 થઈ ગયા બાર હા અને આપણે વાંસીનું કોર હોય ને ઉગમણા બારના વાંસીની કોરે આવે એટલે 12 થઈ ગયા ભતવરીને જવું જોઈએ આજ મોડું થઈ ગયું મોડું થઈ ગયું. હાલો ઝટકો છૂટી જાય છે હાથી છૂટી જાય છે એટલે ટાણે તાણે જમવાનું પુગાડી જમવાનું પુગાડી બપોરાનું. બપોરાનું એટલે આપણે વાડ વાવ્યા હોય હા વાડમાં બાજરો અને મગ હોય હા હા ઈ આવી અને ઈ મગ ને ઉપાડી ઈ ખરપે કરીને લાકડું હોય ને હા લાકડામાંથી એના થળિયા કાપી એટલે ગારો વ્યો જાય અને ઈ બળધારું નીણ તૈયાર રાખવાની વાવણી વાવીને આવે કાં હા હા અને તઈ પેલા કળથિયું બહુ વાવતા કઠોળ કઠોળ. એટલે કોથળા ભરી ભરીને કળથિયું થાય છે. હા હા એક કટકું હોય ને એમાં કળથી જ વાવી હા હા એટલે ઈ ઘંટકી ભળે ને રાખી હા અને ઈ કળથી ને પલાળી હા એટલે ઈ હાથીડીઓ આવે ને વાવીને એટલે વાવીને આવે ઢૂંઢીને આવે હા એટલે ઈ કળથી ના ખાંડ પેલા દેવાનું કળથીના. આ કળથી નું આ ભરેલું હોય ઈ ઢાંઢાને જો હા હા અને બીબે ના તેલ પાય હમ એટલે ઠાક ઉતરી જાય ઠીક. અને પછી આપણે ઈ મગ ને બાજરો વાડમાંથી ગાણું કાઢીને વાઢ્યા હોય ને હા ઈ પછી એને નીણ નાખવાની ઠીક. બસ એટલું ઢાંઢાને આપણે સાર વાર આવે ને વાવીને હા એટલે બાયું એટલું કામ કરવાનું કામ કરવાનું હા. સવારમાં ઉઠીને સવારમાં ઉઠે ને હાજે સાંજે. હાજે જ આવે ને હાથી હા હા વાવીને વાવી. ઢૂંઢીને હા હા એટલે ઈ કળથી ભરડે હોય ઈ પલાળી દઈને આવતા ને મેથી બે એક તગારામાં ખાંડ દઈ દઈ ઠાંડાને હા હા બીબે નાખ્યું તેલ પાઈ દઈએ આપણે બરણી દઈએ એટલે ઠાંડાને પાઈ દઈએ હા હા ઠાક ઉતરી જાય ને પછી નાખી નીણ નીણ. ઘાસ હા હા લ્યો મિત્રો અમારા ભાઈ ખૂબ જ સારી એવી માહિતી આપી જે બસ આજની આ પેઢીમાં લુપ્ત થતી જાય છે હા, હા. અને ગઢિયાએ જેટલું મારા બાને એવું કામ અનુભવ હતો એ પ્રમાણે કીધું છે તો મિત્રો વિડીયોમાં જરૂરથી જોજો જાણવા મળશે. આવો ને આવો તમને કંઈ પણ તમારે જાણવાની ઈચ્છા હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો જેથી કરીને હું મારા બાને કારણ કે મારા બા આગળ તો ખજાનો છે ભંડાર છે જ્ઞાનનો ભંડાર છે પણ તમે કોઈ કંઈ જણાવશો તો મારા બાને આઈડિયા વધારે આવશે. તો મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું. તો બધા મિત્રોને જય માતાજી, જય સિયારામ. જય શ્રી આવી રીતે સપોર્ટ કરતા કરતા રહેજો. રહેજો.